બે ત્રણ ચાર પાંચ છ આઠ કારે ગણાય રે જવા લોટરી લાગી રોટરી અને કપડા આમ જો કેવા લઈ લીધા પૈસા પૈસા હવે એક મકાન ભાડે રાખવું છે ઓલા ખીમા શેઠ માં નહીં જાય ને તો એના ઘરેથી લઈને ઈ મકાન વેચીને વિદેશ વયું જવું છે હાલો હવે હું જાઉં બે ત્રણ ચાર પાંચ છ આઠ કારે ગણાય રે જવા લોટરી લાગી રોટરી અને કપડા આમ જો કેવા લઈ લીધા પૈસા પૈસા હવે એક મકાન ભાડે રાખવું છે ઓલા ખીમા શેઠ માં નહીં જાય ને તો એના ઘરેથી લઈને ઈ મકાન વેચીને વિદેશ વયું જવું છે હાલો હવે હું જાઉં 51 52 53 એ છોકરા હા સાલા સાતું આલેવો મસાલેદાર હો બાકી હા મસાલાદાર જ હોય ને આપણી સા હા હાલે એમાં વખણાય છે હાલે તાર મારે ખાલી એક જ નોટ જોવે તને 10 નોટો આપી તમતાર તું વાપરીને મેં તને એટલે આપી હા એમ અને આમ જો હા તારા જાનમાં કે મકાન છે મકાન બકાન કઈ ધ્યાનમાં ના હોય તો કેજે અમારે લેવાનું છે હું સ્ટેશનમાં સા વેચું હું કઈ ગામમાં જાવ ને હા એમ સા વેસે તું હા મકાન તો ભાડા મારી પાસે છે. તારા ઘરે છે હા ભાડું હું ભાડું 50,000. 50,000 હા મને રાખવા દેવું હા પણ પૈસા પેલા જોવે. પૈસા પેલા હા તને વિશ્વાસ જ ના આવતો હાલે જોતા હાલે ઈ તો મહિને આપો તોય હાલે. મહિને રે ક્યારે રાખ તું જોતા બે ના ના ઈ તો મહિને આપો તોય હાલે. મહિને રે ક્યારે જોતા હોય બોલ અને હવે હાલ તારું મકાન દેખાડ ક્યાં છે એમ આ ઈ મકાન દેખાડો હાલો. આ લઈ લો ને સર મહિના લે હા લઈ લો. હા મોટું કાઢો કાઢ ચાલ કાઢ ના આલો મકાન દેખાડ મકાન ના હંતે મેં ઉમર ઘર છે હાલો હાલો. હા એમ ઈ બસ આમ કેમ આમ આમ આમ. આમ હાલો આવડો આ મકાન હા શેકની મસ્તીનું ઓ હાય 1 નંબર છે કે નહીં મકાન? પોસાણ બદલે 60,000 રૂપિયા ના આપું મકાન બાકી આમ જોતો ઓ હે સોપાન પોપાન એને માના આમ જો હવે તમે આઈ રહ્યો હવે હું જાઉં. હા હવે હું જવા દઉં. હા જવા જો મકાન બાકી એની માને હું તોડી નાખે એવું સારું કર્યું આના 60,000 કીધા ઓહો આ ઓલો બગલો જો ને અહીંયા રહ્યો આવ્યો ને આ 15 દી થઈ ગયા આ બધું વાળવાનું મારી હેર આવ્યું હું આવે ને એટલે 2 મહિનાનો પગાર કાપી લેવો છે 2 મહિનાનો આવે એટલે ગણવા જ નહીં દેવો આ બધું મારી હારી આવ્યું વાળવાનું મારી હારે કેટલું કચરું પીયું જોતો ખરા હા એને આ એ 50 લાખ તો એ ના દઈ દેજો હા આ ઓલી મારી ફોર્ચ્યુનર ગાડી છે ને આ નોકરને દઈ દેજો માને જોતી કાંઈ હા આ એક લાવી દેજો હા 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 હારું હાલો મેકો એટલે હે ગગલા હું આ બધું હું લોટરી લાગી લોટરી આમ જોવો હે લે આ તારે કેવી રીતે લોટરી લાગી એમ છે તારે લોટરી લાગી મને હે લે તો એટલે આમ તો જો આ બધા રૂપિયા આમ જોવો હા હે આમ તો જો આ બધો ડ્રેસ તારો વાહ બે વાહ તું તો પણ ઓળખાય એવો ન રહ્યો હું નોતરે ને લોટરી લાગી હે ગગલા હા
આ લોટરી તો લાગી બરોબર છે હું કઈ રીતે લોટરી લાગી બે મારી પાસે બે હું આખા કિંમત ને વાત કાક સમજાય જોખીમાં દાદા હા. તમારે જાણવું છે ને હા જાણવું જોવે ને કોઈ કહેતા નહીં હો. અરે બટા હું થોડો કોઈને કહેતો હોય જોખીમાં દાદા હા લાખ હોય લાખ હા. રૂપિયા. એને ડબલ કરવી તો કેટલા થાય અરે 2 લાખ એના ડબલ કરવી તો તો 4 લાખ 4 ના કરવી તો 8 લાખ 8 ના કરવી તો 8 ના હોળ 16 હા આમ જો હા એક ભાઈ મને એવો મળી ગયો હા તમે ડબલ ની બેંક માં પૈસા મૂકી દીધા હા ડબલ ની બેંકમાં તો હા ડબલ જ ક્યાં રાખે ડબલ જ ક્યાં રાખે તો હારું એ તો હારું હો ભાઈ આમ જો તમારે ગમે એ કામ પડ્યું ને મારી હવેલી આવી આવશું હવેલી તમારી અરે ગમે હવેલી વાહ ગગા શેઠ વાહ તો હા. તો પછી લાખના 2 લાખ 2 ના 4 લાખ એવું થાય એમ ને હા, હે આ કોઈ કહેતા નહીં કહું ને કહું નહીં તો બરોબર છે ભાઈ હા ગગા મને કાંક એવું કરાવી દે ને હું કરાવું હે ગગા હા તો તું છે ને મને કાંક ડબલ થાય હું કરાવી દે તમારે કરવા જ છે ડબલ આ ડબલ કરવા જ જોઈએ ને તમારા આગળ છે કેટલા રૂપિયા મારી પાસે 50,000 જેવું છે 50 લાખ જેવું તો પેન 1000 કેમ કયો હે એ 50,000 50 લાખ એવું કહેવું પડે કેવું બટા પડે? કોઈની ખબર ન પડવા દેવાય હા. હું નહીં થાય તેમ ગમે એટલા કગરશો ને તોય નહીં તો થાય. પણ બટા 50 લાખ દે 50 લાખ હા. હે હમ. તો 1 કરોડ રૂપિયા તો થાય પછી ડબલ માં એમ ન થાય તમારું ઓછા નામે 1 કરોડ તો નાખવા જ પડે હે હા, 1 કરોડ 1 કરોડ 1 કરોડ આજ નાખો ને તો કાલ 2 કરોડ થઈને આવે પણ બટા મારી પાસે 1 કરોડ પૂરા નથી તમે ગમે એટલા કગરશો હા તોય નહીં થાય પણ બટા મારી થકો એટલી મહેનત કરી નો થાય કે મારે દઈએ તો કેટલા કરોડ જ જોઈએ કરોડ જ જોવે તો પણ મારી પાસે ને 80 લાખ રૂપિયા પીડ્યા છે 80 લાખ હા હા. હજી 20 ઘટે છે હા બરોબર તો કરોડ થાય તો તમે જો કાલમાં કરાવી દઈશું અમને કાલમાં હા કરાવી દો તો હાલ છે ને હા કાલમાં પાકું લે આયો બરોબર ને હાલો હું જાઉં હા તો પછી આ પૈસા ક્યાં મારે દેવાના પૈસા તમે મારા ઘરે આવીને દઈ જજો તમારી હવેલી હા હવેલી હા તે કાંઈ વાંધો નહીં પણ ડબલ થઈ જાય ને અરે ડબલ થઈ જાય 50,000 છે ને તો ઓલા 50 લાખ છે ને તમારે હા હા હે હવે તમે હજી 50 લાખ કરી નાખો હા એટલે 1 કરોડ ના ના 80 લાખ તો છે તો આ કેમ ભાઈ 50 મારે લાખ તો? 50 લાખ કહેવું પડે 80 લાખ છે ને હે આ 20 20 લાખ હા. ભૂલાઈ જાય એમાં હા 20 આ લાખ પૈસા જો હા પૈસા તમે ભાડે ગયા ને ગગા શેઠ થઈ જાવે હા. ગગલામાંથી ગગા શેઠ થયા હા મારે હવેલી દઈ જજો હા કાંઈ વાંધો નહીં. તમારી હવેલી આવી ક્યાં ઠેકાણે હે ક્યાં ઠેકાણે આવી પેલા અહીંથી આમ સીધા વહી જજો હા. અહીંયાથી આમ ખોસો પડે ને હા. નાથી સીધા વહી જજો રોડે રોડ હા ઓલી દક્ષિણ દિશામાં આ દક્ષિણ દિશામાં હા તે કાંઈ વાંધો નહીં હા પણ હું આવીશ પણ કાલ આવીશ હો અહીંયા ડાબી બાજુમાં મારું હવેલી છે હા તમારી જ હવેલી હા. કાંઈ વાંધો નહીં ના ગગા શેઠ આવો. ઉપર આશીષ ફૂલવાળા લખ્યું છે હા કાંઈ વાંધો નહીં આવીશ હો હા એમ હા ભલે ભલે હા હા હવે હું જાઉં ને હા જાઓ તમે જાઓ હા, હું જાઉં બહુ ઉભા રહ્યો ને ગગા શેઠ હું કીધું નો આવ્યો નથી કે હું આય શા બનાવી દઉં રેડિયા દેખી કીધું ને આપણે દાદા દીકરી શા રાખી દઈએ કિંમત મારે થાય મોડું ઉભી મોડું થાય છે હા. પણ મેં કીધું તો પીતો હતા તો સારું મેં કીધું એમ હું નામ પાડ્યું બનાવતો હવે જાવ ઘૂંટડો બરોબર ને હા લે હું બનાવી આવું હા હો એમ બનાવી હા આવો. બનાવી આવું લે મારો ખીમલો ભૂલાઈ ગયો ને હા પાણી પીવાનું નહોતું કેતો આ સાનું પૂછું સાનું એમ કાંઈ વાંધો નહીં ખીમા દાદા તું ઝપટે જઈટ ઝપટે છે વાંધો નહીં તમ તારે તને હું જોઈ લઈશ પેલા તો વળી પાણીનું ન પૂછતો હવે સાનું પૂછે